નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા સમાચાર। નવું વર્ષ શરૂ થતાં જ રાશન વિતરણની સમગ્ર પ્રક્રિયા બદલાઈ રહી છે। ઘઉંથી લઈને ચોખા સુધી તમને તેની સાથે 2100 રૂપિયા રોકડા મળશે। ગુજરાતમાં 48 કલાક ભારે તથા મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે। પવનના સુસવાટા સાથે મેઘરાજા ખાબકશે। આગ્રામાં કિટલી પર ચા પી રહ્યો હતો એક વ્યક્તિ। પોલીસે પૂછ્યું, ક્યાંથી છો? બોલ્યો, ગુજરાત। તરત ઉઠાવી ગયા સ્ટેશન। મોદી સરકારનો મોટો નિર્ણય। ભારતમાં હજુ પણ ઘણા એવા લોકો રહે છે જે પોતાના રાશનની પણ વ્યવસ્થા નથી કરી શકતા। આવા લોકોને ભારત સરકાર નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ ઓછા દરે રાશન પૂરું પાડે છે। સરકારની આ યોજનાનો લાભ લેવા માટે રાશન કાર્ડ હોવું જરૂરી છે। સરકારે રાશન લેવા અંગે તાજેતરમાં એક નિયમમાં મોટો ફેરફાર કર્યો છે, જેનાથી હવે ઘણા રાશન કાર્ડ ધારકોને આંચકો લાગી શકે છે। ભારત સરકારે રાશન કાર્ડને લગતો જૂનો નિયમ હવે સમાપ્ત કરી દીધો છે। હવે રાશન કાર્ડ ધારકોને પાછલા મહિનાનું રાશન નહીં મળે। હવે તેમને માત્ર એક જ મહિનાનું રાશન આપવામાં આવશે। એટલે કે જે મહિનાનું રાશન લેવાનું છે તો રાશન કાર્ડ ધારકોએ તે મહિનાની છેલ્લી તારીખ સુધીમાં રાશન લઈ લેવું પડશે, નહીંતર પછી તેને તે મહિનાનું રાશન નહીં મળે। માં હિટ એન્ડ રન। કાળમુખી કારે ટ્રિપલ સવારી બાઇકને ટક્કર મારી, 2 યુવકના ઘટના સ્થળે જ મોત। અકસ્માતમાં ધ્રુજાવી દે તેવા સીસીટીવી સામે આવ્યા। અમદાવાદના નારણપુરામાં પૈસાની લેવડ દેવડ મામલે ચાકુ વડે યુવકની હત્યા કરનારા 2 આરોપી ઝડપાયા। જો મિત્રો, અમારી ચેનલ પર તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। સોના અને ચાંદી થયા હવે સસ્તા। આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 900 રૂપિયાનો ઘટાડો થયો। તે સાથે નવો ભાવ 71,450 રૂપિયા થયો, જ્યારે ગઈકાલે તેનો ભાવ 72,350 રૂપિયા હતો। જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 980 રૂપિયાનો ઘટાડો થયો છે। તે સાથે નવો ભાવ 77,940 રૂપિયા થયો, જ્યારે ગઈકાલે તેનો ભાવ 78,820 રૂપિયા હતો। તેમજ આજે ચાંદીના ભાવમાં 1,000 રૂપિયાનો ઘટાડો થયો છે। તે સાથે ચાંદીનો નવો ભાવ 92,500 રૂપિયા થયો છે। આપણા તૈયાર રાખજો, કાલથી કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ થશે। ડ્રાઈવરને ચક્કર આવતા સ્કૂલ બસ વીજ પોલ સાથે અથડાઈ, 2 વિદ્યાર્થી અને શિક્ષકને થઈ ઈજા। વર્ષમાં ખેડૂતોના હિતમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે। માહિતી અનુસાર ખેડૂતોને 1 જાન્યુઆરી 2025થી લોન મેળવવા માટે રાહત મળી શકે છે, જેમાં વર્ષના પ્રથમ દિવસથી આરબીઆઈ ખેડૂતોને કોઈપણ ગેરંટી વિના 2 લાખ રૂપિયા સુધીની લોન આપશે। તાજેતરમાં આરબીઆઈએ ખેડૂતો માટે ગેરંટી વિના લોનની મર્યાદા વધારવાની જાહેરાત કરી હતી, જેના કારણે હવે તેઓ 1.6 લાખ નહીં પરંતુ 2 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકશે। જન ખાતા ધારકો ધ્યાન આપો। જ્યારે મિત્રો, હાલમાં દેશની અંદર 10 કરોડથી પણ વધુ એવા ખાતાઓ છે જેમની અંદર કોઈપણ પ્રકારની લેવડ દેવડ કરવામાં ન આવી હોય। આવા ખાતા બંધ કરી દેવામાં આવશે। આવા ખાતાઓ એટલા માટે બંધ કરવામાં આવશે કે સરકાર દ્વારા જે સરકારી યોજના છે એનો લાભ આપવામાં આવે એ આવા ખાતાઓની અંદર ન જાય, તે માટે આવા તમામ પ્રકારના ખાતા બંધ કરી દેવામાં આવશે, જેથી જે પણ મિત્રોને ઈ-કેવાયસી કરવાનું બાકી હોય તે વહેલી તકે ઈ-કેવાયસી કરાવી દેવું। અસલાલીના બાદ ગામે કાર પૂર ઝડપે આવી ઘરની દિવાલમાં ઘૂસી જતા એકનું મોત। વલસાડમાં 8 વર્ષના બાળકનું ગળું દબાવી જાળીઓમાં ફેંકી દીધો। ભાણિયાનું અપહરણ કરી મામાએ ખોલ્યો મોટો ખેલ।